प्राण जाय पण वचन न जाय ए राजपूताणीनी गीत છે રાજપૂતોની ગીત છે અરે ધળ લયા પછી પણ દુશ્મનને બોલતા જાય એની પાછળ આપણે બધા કે હવે હાથ પડ્યો હવે ઘરમાં અમે બધા સૂર્યદેવની સાક્ષીએ અમારા કુળદેવીની कुंजा बोला મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા, ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ। આજે રેલી હતી, પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે। આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે। રેલીમાં આશરે 1000 થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી છે। શપથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના। આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે। મારું નામ વાળા કાકુબા, ગામ ચરેલિયા। અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી અને ગણેશ મંદિરથી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વર્ણને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારા બહેનો દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મરથ હતો એ ધર્મરથને અમે આગળ વધાવતા અમે આજે ઉપલેટા ક્ષત્રિય સમાજની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે અને દરેક જણ, દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલાને હરાવશું અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો। જય ભવાની, જય ભવાની।